તો મિત્રો આપણે તમારા માટે એક બુક રિવ્યૂ લઈને આવી ગયા છે। આ બુક રહેવાની છે સામાન્ય જ્ઞાનની બુક રહેવાની છે જ્ઞાન લાઈવ પબ્લિકેશનની, જે કેન્દ્ર સરકારની ભરતી માટે ખાસ કેન્દ્ર સરકારની પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાનનું ભારણ હોય છે। ત્યારે કેન્દ્ર સરકારની ભરતી માટે સામાન્ય જ્ઞાન ગુજરાતીમાં ઉપલબ્ધ થાય તે માટે આપણે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે પહેલાં તમે આની એક્ઝામ માત્ર હિન્દીમાં આપી શકતા, હવે તમે ગુજરાતીમાં આપી શકો છો। ત્યારે તમને ગુજરાતીમાં કન્ટેન્ટ ઉપલબ્ધ થાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આપણા તમામ પ્રયત્ન એવા રહેશે કે તમને વધુને વધુ કન્ટેન્ટ ઉપલબ્ધ થાય તે માટે આપણે એક સામાન્ય જ્ઞાનનું બુક રિવ્યૂ લઈને આવી ગયા છીએ। આમાં ચેપ્ટર વાઇઝ થિયરી અને એમસીક્યુ બંને આપેલું છે। અને વિષયોની વાત કરીએ તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન વગેરે જેવા વિષયો આવરી લેવામાં આવે છે। આ બુક કોના માટે ઉપયોગી રહેવાની છે તો ખાસ ગ્રુપ ડી માટે તો ખાસ ઉપયોગી રહેવાની છે। પછી એમટીએસ, સીજીએલ, એસએસસી જીડી વગેરે જેવા આરઆરબી, એનટીપીસી વગેરે જેવા માટે ઉપયોગી રહેવાની છે। આના સંપાદકની વાત કરીએ ચેતન પટેલ સર આના સંપાદક છે, અને લેખક કલ્પેશ ચૌધરી, એટલે કે આ બુક લેખક દ્વારા બનેલી બુક છે, એટલે બહુ સારું કન્ટેન્ટ આપેલું છે બુકની। આગળ વાત કરીએ બુકના વિસ્તાર વિશે, તો આના વિસ્તારથી સમજીએ બુકને શું આપેલું છે આમાં બુકમાં। આગળ વાત કરીએ તેના ઇન્ડેક્સ વિશે, તો આ તેનો ઇન્ડેક્સ રહેવાનો છે। આની કિંમતની વાત કરીએ તો મિત્રો 500 રૂપિયાની કિંમત છે, બહુ નજીવી કિંમત છે આની। અને વાત કરીએ આપણે એના ઇન્ડેક્સ વિશે, તો ઇન્ડેક્સમાં વિદેશી પ્રવાસ પાસે મળતી માહિતી, પુરાતત્વ સંબંધી પુરાવા પ્રમાણે મળનારી માહિતી, ઐતિહાસિક કાળ, સિંધુ સભ્યતા, હડપ્પા સંસ્કૃતિ, વૈદિક સભ્યતા, મહાજનપદ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી, પારસી ધર્મ વગેરે જેવા ધર્મની માહિતી આપેલી છે। સાવ બેઝિકથી આમાં તમને સમજાવેલું છે। પછી આગળ વાત કરીએ સિકંદર, ભારત, મૌર્ય સામ્રાજ્ય, તમામ રાજવંશની માહિતી આમાં આપેલી છે। પછી મધ્યકાલીન ભારત આપેલું છે, તેમાં પણ ભારત ઉપર આરબોનું આક્રમણ, સલ્તનત કાળ, મોગલ કાળ, મુગલ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ વગેરે જેવા વંશોનું, વિજયનગર સામ્રાજ્ય, બહમની સામ્રાજ્ય, મરાઠાઓનું ઉત્કર્ષ વગેરે જેવી માહિતી આપેલી છે મધ્યકાલીન ભારતમાં। પછી આધુનિક ભારતની વાત કરીએ તો આ છે આધુનિક ભારત। આધુનિક ભારતમાં ઉત્તરકાલીન મોગલ સમ્રાટ, ભારતનું યુરોપીય વેપારી કંપનીઓનું આગમન, બંગાળ, અંગ્રેજોનું આધિપત્ય, અંગ્રેજોનું મૈસૂર સંબંધ, શીખ અને અંગ્રેજ વગેરે જેવી સંબંધી 1857ની ક્રાંતિ વગેરે જેવા ટોપિક આમાં આવરી લેવામાં આવે છે। આ તમામ ટોપિક છે જેમાં અંગ્રેજોનું આગમન વગેરે જેવા ચોરી ચોરા કાંડ વગેરે જેવા આમાં આવરી લેવામાં આવે છે। આગળ વાત કરીએ તેના પછી સાંસ્કૃતિક વારસામાં કયા કયા ટોપિક આવરી લેવામાં આવે છે, તો સાંસ્કૃતિક વારસામાં ભારતના મુખ્ય મંદિરો, ભારતના વસ્તુ, ભૌગોલિક સૂચક, જીઆઈ ટેગ એટલે કે યુદ્ધ કલાઓ, આર્કિટેક્ચર, ભારતના પ્રખ્યાત મંદિર અને સ્મારકો, ચિત્ર, ભાષા અને સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે જેવા જરૂરી ટોપિક આમાં આવરી લેવામાં આવે છે। સંપૂર્ણ સાંસ્કૃતિક વારસામાં આમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પછી બંધારણની વાત કરીએ તો બંધારણમાં પણ રાજ્ય વ્યવસ્થા વિશે આપવામાં આવ્યું છે। સંઘ, લોકસેવા આયોગ, નાગરિકતા, મૂળભૂત અધિકાર, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીમંડળ, રાજ્યસભા જેવા ટોપિક આમાં આવરી લેવામાં આવે છે। વધારે વાત નહીં કરીએ કારણ કે વિડીયો લાંબો થઈ જશે, એટલે આપણે એને જલ્દીથી સમજવાનો પ્રયત્ન કરીએ। તો આમાં આ છે બંધારણ, લોકસભા વગેરે તેવી સંપૂર્ણ માહિતી, પરીક્ષાલક્ષી માહિતી આમાં આવરી લેવામાં આવી છે। પછી ભૂગોળની વાત કરીએ, ભૂગોળમાં પણ જરૂરી ટોપિક તમામ ટોપિક આવરી લેવામાં આવે છે, જે સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થાય છે તેવા તમામ ટોપિક, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી અભયારણ્ય વગેરે, ભારતનું ટાઈગર રિઝર્વ, મહત્વપૂર્ણ રામસર સાઇટ, ભારતના મુખ્ય બાયોસ્ફિયર રિઝર્વ વગેરે જેવા ખનિજ સંસાધન, ભારતના મુખ્ય ઉદ્યાનો, મુખ્ય દરિયા કિનારા, ભારતના મુખ્ય હિલ સ્ટેશનો વગેરે જેવા, ભારતના મુખ્ય ગ્લેશિયર, વિશ્વના મુખ્ય તળાવો વગેરે, વિશ્વ મુખ્ય રણ વગેરે જેવી માહિતી આમાં આવરી લેવામાં આવી છે। આગળ વાત કરીએ વિજ્ઞાન ટેકનોલોજી, તો વિજ્ઞાન ટેકનોલોજીમાં ડીઆરડીઓ, પીઆરએલ, ઇસરો વગેરે જેવી માહિતી આવરી લેવામાં આવી છે। સ્પેસ ટેકનોલોજી, કૃષિ પ્રકારો, બ્રહ્માંડ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે જેવા તમામ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન જેવી માહિતી આમાં આવરી લેવામાં આવી છે। પછી અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્રનું વર્ગીકરણ, અર્થશાસ્ત્રના ક્ષેત્રો, અર્થશાસ્ત્રના પ્રકાર, આર્થિક પ્રગતિ, વૃદ્ધિ, વિકાસ, જીડીપી, જીએનપી વગેરે જેવા જીડીપી જેવા મુદ્દાઓ પણ આમાં આવરી લેવામાં આવ્યા છે। સ્ટોક એક્સચેન્જ, મૂડી બજાર, શેરના પ્રકારો વગેરે જેવી માહિતી આમાં આવરી લેવામાં આવી છે। આ ભારતનો દરિયા કિનારો વગેરે જેવી માહિતી આમાં મહત્ત્વના પ્રશ્નોમાં જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કોમ્પ્યુટર, પર્યાવરણ વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, ભૌતિક, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો, બંધારણ જેવા સમાવેશ કરવામાં આવે છે। આના પેજની વાત કરીએ તો 672 આના ટોટલ પેજ રહેવાના છીએ।
પછી આનો આ પહેલો ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરમાં આમાં પહેલે પ્રસ્તાવના દ્વારા વિશેષ સમજૂતી આપવામાં આવી છે. પછી તેની આગળ વિસ્તારથી સમજાવવામાં આવે છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, ચારો વેદને અલગ પાડી તેને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી છે. જરૂરી માહિતી તમારે આ બુકમાં આવરી લેવામાં આવી છે. આ બુકની આગળ વાત કરીએ તો આમાં પૂર્વ ઈસવીસન સરખામણી તમામ માહિતી, પરીક્ષાલક્ષી માહિતી આમાં આવરી લેવામાં આવી છે. તમારે જરૂરી કન્ટેન્ટ, બિનજરૂરી કન્ટેન્ટ આમાં બાદ કરવામાં, જે તમારે જરૂરી છે પરીક્ષાલક્ષી સામાન્ય જ્ઞાનમાં જેટલું તમારે પૂછાય તેટલું આમાં કન્ટેન્ટ આવરી લેવામાં આવે છે. બહુ સારી બુક છે, મેં પણ યુઝ કરેલી છે, એટલે હું તમને સજેસ્ટ કરીશ આ બુકને. પછી આદિગુફા અભિલેખ, જૂનાગઢ અભિલેખ, તમામ અભિલેખોની પણ માહિતી આમાં વિસ્તારથી આવરી લેવામાં આવી છે. પછી તાંબુ ક્યાંથી ક્યાં સુધી મળે છે, ચાંદી અફઘાનિસ્તાન, ઈરાનથી, સોનું વગેરે જેવી માહિતી આમાં આવરી લેવામાં આવી છે. આમાં ઇન્ડેક્સ અને ચાર્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. દરેકની પણ ચાર્ટ દ્વારા વિસ્તૃત માહિતી છે. પછી આગળ વાત કરીએ બીજા ચેપ્ટર્સની, તો તેમાં પણ વાત કરીએ પારસી ધર્મ આપવામાં આવે છે, બૌદ્ધ ધર્મ વગેરે ધર્મોની પણ માહિતી આમાં આવરી લેવામાં આવી છે. આમાં MCQ પણ આપી દેવામાં આવ્યા છે. ચેપ્ટર વાઇઝ, દરેક પાઠ વાઇઝ તમને MCQ આપવામાં આવ્યા છે. તમે જેવો ઇતિહાસ પૂર્ણ કરો પછી ઇતિહાસના તમામ MCQ તમને આવરી લેવામાં આવે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ છે. આ તમામ MCQs આપેલા છે, જેના દ્વારા તમે એને સરળ પ્રેક્ટિસ કરી શકો છો. એટલે આગળ વાત કરીએ પછી આનો હવે સાંસ્કૃતિક વારસો, તેના જવાબ પણ આપેલા છે MCQsના, એટલે તમે જાતે આનું એનાલિસિસ કરી શકો છો. જે જવાબ તમે પહેલાં ટેસ્ટ આપી પછી તમે જવાબ દ્વારા તેનું એનાલિસિસ કરી શકો. સાંસ્કૃતિક વારસો આપેલો છે, તેમાં પણ આપેલું છે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ભારતના મુખ્ય મંદિરો આપેલા છે સાંસ્કૃતિક વારસામાં. પછી તેનું પણ ચાર્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. તમે પછી પાછળ બધાના કોમન MCQ આપેલા છે. આટલેથી બધાના કોમન MCQ આપેલા છે. બધા જ જેટલા પણ તમે ચેપ્ટર્સ કર્યા તેના બધા કોમન MCQ આપેલા છે આટલેથી. આ તમે MCQ દ્વારા પણ પ્રેક્ટિસ કરી શકો છો. બહુ સારી બુક છે, જેના દ્વારા તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. આની કિંમતની વાત કરીએ તો 500 રૂપિયાની કિંમત રહેવાની છે. જ્ઞાન લાઈવ પબ્લિકેશનની બુક છે, બહુ સારી બુક છે, મેં યુઝ કરી છે, એટલે હું તમને આ બુક સજેસ્ટ કરું છું. આ બુક કેન્દ્ર સરકારની ભરતી માટે ખાસ છે. ચેપ્ટર વાઇઝ થિયરી એન્ડ MCQ બંને આપેલું છે. થિયરી અને MCQ બંને આપેલા છે. કોના માટે આ બુક ઉપયોગી રહેવાની છે તો GD માટે ઉપયોગી રહેવાની છે. ગ્રુપ ડી માટે તો ખાસ ઉપયોગી રહેવાની છે. પછી MTS માટે, SSC CGL માટે વગેરે જેવી તમામ કેન્દ્ર સરકારની ભરતીઓ માટે ખાસ ઉપયોગી રહેવાની છે. અને પોલીસ માટે પણ આ ઉપયોગી રહે. પોલીસમાં પણ ભારતનો ઇતિહાસ, હિસ્ટ્રી એટલે કે પૂછાતું હોય છે, તો તેના માટે પણ ઉપયોગી થશે. તમામ ગુજરાત સરકારની ભરતીઓ માટે પણ આ બુક ઉપયોગી સાબિત થવાની છે. એટલે